છે તો ખાલી બિઝનેસ છે, તાળા મારી દે તો કઈ ફેર નથી પડતો, પણ આ એકતા જાળવી રાખજો, કારણ કે સ્વાભિમાનથી મોટું કોઈ હોય જ નહીં. સ્વાભિમાન સર્વોપરી છે, પછી સામે કોઈ પણ હોય, ભાઈ હોય, દુશ્મન હોય, નેતા હોય, રાજનેતા હોય, કોઈ પણ હોય, સ્વાભિમાનથી મોટું કોઈ હોય જ નહીં, એવું મારું માનવું છે. અને હું હંમેશા સ્વાભિમાન માટે જ લડું છું, ગમે ત્યારે હું સ્ટેન્ડ કરું છું, સ્વાભિમાન માટે જ લડું છું. એટલે હું પણ આપને કહીશ કે સ્વાભિમાનનો સવાલ છે, સ્વાભિમાનને નમવા ન દેતા આજે નમી ગયા તો કોઈ પણ સમાજનો વ્યક્તિ, બીજી સમાજનો વ્યક્તિ આપણી ઇજ્જત નહીં કરે. આપણા હાથમાં છે કે હવે એને સાચવવી કે નહીં. કે બહુ મોટી સંખ્યામાં રાજપૂત, હજારોની સંખ્યામાં આજ રાજપૂત ભાઈઓ અને બહેનો જામનગરમાં સમાજમાં હાજર રહ્યા છે. આ સભા, આજની સભા એ કાલની સભાનો જવાબ છે. આજની સભા કાલની સભાનો જવાબ છે. અને જો હજી કાંઈ પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આનાથી વધારે લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થશે અને ભાઈને ઘર ભેગા બેસાડી દેશે ઉચકીને. એટલે હવે તમારા હાથમાં છે કે તમારે શું નિર્ણય લેવા, કારણ કે હવે અતિ થઈ ગયું છે. તમને તમારી સત્તાનો કેટલો પાવર હોય કે જે ક્ષત્રિયો, જે રજવાડાઓ તમારા માટે બલિદાન આપ્યા છે, 562 રજવાડાઓની આહુતિ આપી છે, જમીનો આપી છે, છતાં પણ તમે અમારી એક માંગ નથી સ્વીકારતા. તમને એક વ્યક્તિ એટલો વાલો હોય કે તમે આટલા બધા રાજપૂતોને, આટલા બધા રાજપૂતાણીઓની લાગણીઓને ધ્યાનમાં નથી લેતા, તમને આટલું બધું અભિમાન છે. તો આનો જવાબ રાજપૂત સમાજને કેમ આપવો એ બહુ સારી રીતે આવડે છે. હજી પણ સમય છે. મોદી સાહેબને પણ અહીંથી રિક્વેસ્ટ છે કે રાજપૂત સમાજ 70 થી 80% રાજપૂત સમાજ તમારી સાથે રહ્યો છે અને કદાચ તમારા નહીં પણ અમારા ઉપકાર હશે તમારી ઉપર, તો એ ઉપકારોને યાદ કરજો, અમારા બલિદાનોને યાદ કરજો. અને તમને જો એવું લાગે કે આ બેસી જશે શાંતિથી, તો આ વખતે એવું નહીં થાય. બહુ માફ કર્યા છે, માથા આપ્યા, માફીઓ આપી છે, પણ આ હવે એ સમય નથી. કળિયુગ છે. તમે જે ભાષા સમજો એ ભાષામાં હવે ક્ષત્રિય સમાજ જવાબ દેતા આવડે છે. એટલે હજી સમય છે. આપનો નિર્ણય બદલો. અમારી માંગ એટલી જ છે કે ખાલી રૂપાલાને રાજકોટની સીટમાંથી ભગાવો. થોડુંક દુઃખ થયું. મારી એવી અપેક્ષા હતી કે હું જેની પાસે અપેક્ષા રાખું છું અને મારો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયાણીઓ જેની પાસે અપેક્ષા રાખે છે એ કદાચ એક ક્ષત્રિય તરીકેનું માન જાળવશે. પણ જોગાનું જોગે ના થયું. પણ અમને અફસોસ નથી, કારણ કે સમાજ મહત્વનો છે. સમાજ મહત્વનો છે. સમાજ નિર્ણય કરે એ માન્ય હોય, નહીં કે નૈનાબા કે કોઈ ફલાણા વ્યક્તિ નિર્ણય કરે માન્ય હોય. બરાબર? એટલે સમાજ, અમારા ભાઈ શ્રી પીટીભાઈએ એવું કીધું કે રાજપૂત સમાજની 90 થી ઉપર સંસ્થાઓ છે, જો એક જગ્યાએ ભેગો થશે અને જે નિર્ણય લેશે એ મને અને સમગ્ર રાજપૂત સમાજને સ્વીકાર્ય હશે. અમારા ભાઈએ કીધું કે હવે અમે 70 વર્ષ થઈ ગયા છે એમને, એટલે ઉંમર પ્રમાણે એમની જીભ બહુ લપસે છે અને જે સભામાં ગયા હતા એ સભાનો પણ એમને અનાદર કર્યો છે. એટલે હવે એ તો એમને જોવાનું છે કે જે સભાનો અનાદર કર્યો છે. પણ અમે કહીએ છીએ કે હવે તમને 70 વર્ષ થઈ ગયા છે, રિટાયરમેન્ટની એજ સુધી આવી ગયા છો, તમે ઘણું ભેગું કરી લીધું હશે કદાચ, તો હવે સમય થઈ ગયો છે કે તમારે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ. સરકારીમાં એવું છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ હવે લઈ લઈએ તો સારું કહેવાય. માનભેર તમે જાઓ તો સારા લાગો. રાજપૂતો ભગાવીને તમને ઘર ભેગા કરે તો સારા ના લાગો. વાત આવે તો એમ કે ના હતા ક્ષત્રિયો અને બનાવ્યું હતું રણ મેદાન, એટલે લડી દેજો, છોડતા નહીં. ભારત માતા કી જય, જય ભવાની, બોલો છાત્ર ધર્મ કી જય, ભારત માતા કી જય, જય ભવાની, જય મહાકાલ, જય મહાસાપુરા, જય મહાશક્તિ, ક્ષત્રિય સમાજ કી રાજપૂતાણી કી. મારો ધક્કો વસૂલ થઈ ગયો છે એવું મને લાગે છે.
એવું કહેવામાં આવ્યું હતું કે બધી સંસ્થાના હોદ્દેદારો અને એનું નામ ક્ષત્રિય સમાજ, કોઈ પણ એક સંસ્થાનું નામ નહીં. એ પેલા મને બહુ ગમ્યું. યુવાનોને એક નહીં બે હાથે સલામ કરું છું, માઇક છે એટલે ધન્યવાદ આપું છું તમને. આ દેશ નહીં, આ સમાજની લાજ હવે તમારા હાથમાં છે ને રાજપૂતાણીના હાથમાં છે. અત્યારે પેટી નથી બચાવી, બેટી બચાવી છે. ગામે ગામથી પેટી જાય તો એક ક્ષત્રિય એક ગામમાં એવો હોવો જોઈએ કે અન્ય સમાજને કઈ હકવો જોઈએ કે ક્ષત્રિય સમાજની ઇજ્જત ઉપર કોઈ હાથ નાખે તો અમને સાથ સહકાર નહીં આપો, બધા સમાજ આપશે. અને જ્યારે પેટી પાછી જાય ને તો બેટી તો બચી જાય, પણ તમારી કાયમ વાત ઊભી રહે કે ક્ષત્રિયો ધારે તો શું કરી શકે. અમારા સંગઠનની તાકાત છે. અરે સાબરકાંઠામાં ને વડોદરામાં સામ્યમ ખાલી 200 જણા વિરોધ કરે અને સીટ બદલી નાખે. અને અમે 22 કરોડ ક્ષત્રિયો. આ દેશનો પ્રશ્ન છે, રાજકોટનો નહીં. આ રાજપૂતાણીનો પ્રશ્ન છે. અમારી દીકરીઓના બહેનોને રાજપૂતાણીઓ માટે અરે બોલવા વાળા પરસોત્તમભાઈએ જોવું જોઈએ કે મારી 16,000 13,000 7,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે. એ જો એને જોહર ન કર્યું હોત તો અત્યારે અમે 500 કરોડ હોત અને તમે કઈ બેચા પણ ન હોત. અમે રાજપૂતે બધી પરવા નથી કરી દેશને બચાવવા માટે, ગાયોને બચાવવા માટે. અરે ગામે ગામ અમારા પાડીઓ છે. તમારો એક પાડીઓ તો બતાવો. એ પાડીઓનો સરકાર છે. અરે ક્ષત્રિયનો ધર્મ છે માફી આપવાનો, પણ આ માફિયાની યોજનામાં આવે એવી ટિપ્પણી તે કરી છે ભાઈ, એટલે માફી ન મળે. અને માફી માંગવી તો એવી માંગો કે મારી ઉમેદવારી પાછી ખેંચું છું, હું 5 વર્ષ શાંતિથી બેસી જાઉં છું. આ મારી ટિપ્પણીનો જવાબ છે. માફી યોગ્ય છે. અરે માફ કરી શકે તો રાજપૂત સમાજ કરી શકે. કોઈ 2, 5, 25 જણા ભેગા થઈને રાજકીય રીતે કોઈ કાર્યક્રમ કરે, પણ આપણી કાર્યક્રમમાં ડાયવર્ટ નથી થવું. આપણો એક જ મુદ્દો પરસોત્તમ રૂપાલા, એક જ મુદ્દાનો કાર્યક્રમ. નકર ડાયવર્ટ થઈ જાઓ ને બીજા પાટે ગાડી ચડી જાય ને આપણી શક્તિમાં વપરાઈ જાય. આપણો ભાઈ જે બોલ્યો હોય એને માફ, બરાબર છે, પણ આને માફ નહીં. આને માફ નથી કરવાનો. તો સાચા ક્ષત્રિયો હતો. અને હું તો તમને સોગંદ સાથે જ કહીશ કે અસલ ક્ષત્રિયો છીએ આપણે, ચંદ્રવંશીથી, અગ્નિવંશીથી, સૂર્યવંશીથી. અરે બોલવા વાળાને એટલું તો પૂછો કે તમે જે રામ રાજ્યની વાત કરો છો અને અમારા બાપ રામને, અમારા પિતા રામને, અમારા ભગવાન રામને, હે તમે આવડા મોટા પ્રતિષ્ઠા મહોત્સવ કર્યું, ઈ રામ કોણ હતો? અમારો બાપ ક્ષત્રિય. હનુમાનજી કોણ હતો? તમે ત્યાં પૂછડું હળગાવીને લંકા બાળી નાખે. એના અમે વંશજો છીએ. અમે કૃષ્ણ વંશોજથી છીએ, અમે ચંદ્રવંશી છીએ, સૂર્યવંશી છીએ, અગ્નિવંશી છીએ. અમારી રાજપૂતાણીએ જોહર એટલે કર્યા. રોટી બેટીનો વ્યવહાર હતો, બીજે લગ્ન કરવાનો વિચાર ના આવે. એ અમારી રાજપૂતાણીએ તેથી તો નહોતો આવ્યો, આજ હળવળા કળિયુગમાં પણ ના આવે. એ અમારી રાજપૂતાણી છે. ત્યારે રાજપૂતાણી ઇજ્જત ઉપર ઘા થયો હોય અને ત્યારે આપણે છાનામાના બેસી જાય, આટલા આંદોલન કરી, આટલા જવાબ આપીએ અને એક ઉમેદવાર ન બદલી શકે. ઉમેદવારી તો એની રાજકોટમાં થવાની નથી ને થશે તો જોવા જેવી થશે. અને એ થશે એ જવાબદારી એની રહેશે. હું તો રણ મેદાનમાં ઉતારવા માટે યુવાને એક ફોજ બનાવીશ અને ફેજનો સેનાપતિ પીટી જાડેજા. એના માટે જે થાય કરવાનું. એના માટે લાખો રૂપિયાનો ખર્ચો થાય તો બાપના બોલથીમાં આશાપુરાનો છોકરો બેઠો છે. અને પેલું માથું મારું હશે, એક ક્ષત્રિય તરીકે પેલું માથું સેનાપતિ તો થવાય. રાજપૂતાણી મારી સાથે છે. એક અવાજે ક્ષત્રિય સમાજ ઉપર આજ મને ભરોસો કેટલો હતો. રાજકોટની પત્રકાર પરિષદ મૂકી અને હું જામનગર આવ્યો છું. શું કામ? આજે મારા જામનગરને એટલું કેવું હતું કે બધા યુદ્ધ આપણે જામનગર થી લડ્યા છીએ. પછી સુચરબરીનું હોય કે મીઠાઈનું હોય, ટમાટરનું હોય કે જુનાગઢનું હોય, 1.25 લાખના સૈન્યને ભગાડનાર એ અમે ભૂમિ ઉપર જામનગરના જામ સાહેબના વંશજો છીએ અમે. અરે સાલા રાજપૂતોથી રાજ થાય. આ તો તમે દૂધ ઉગાડું રાખ્યું મીંદડા પી ગયા એના જેવું થયું. એ ક્ષત્રિયનો ધર્મ છે, ગુણ ધર્મ છે.
ક્ષત્રિય તો ત્યાગી છે, બલિદાન, આત્મસમર્પણ, કામ ક્રોધથી અમે અલગ રહ્યા છીએ, પણ ગામે ગામ અમારા પાળિયા ત્યારે જ હોય. તમારું એક ગામ એવું બતાવો કે જે ક્ષત્રિયનો પાળિયો નથી. અમે પાળિયાઓ છીએ, અમે પીર છીએ, અમે એક વીર છીએ, અમે એક મહાપુરુષ છીએ, અમે એક આદિપુરુષ છીએ. અમે છું. અરે ભાઈ, પારણામાં ઘણા એમ કે સમાજ હું બંધાઈ જવાનો છું. મને ઘણા એમ કે આટલા બધા આગ બબૂલા ન થાવ, આ સમાજ કોઈનો થયો નથી, થવાનો નથી. અરે તું કોઈનો નથી થયો. મારો સમાજ છે, મારો સમાજ છે, મારો સમાજ મારો બાપ છે ને મારો સમાજ મારો ભગવાન છે. સમાજથી મોટું કોઈ ન હોય. દુનિયાનો કોઈ મુખ્યમંત્રી હોય કે સીએમ હોય કે પીએમ હોય, એ સમાજનો દીકરો જ કહેવાય. બાપ થવાની કોશિશ ન કરતા. તમે બાપ થશો તો અમે આજ શું થશું એ તમે કલ્પના ન કરી શકો. આ મારો રણસિંગાર નથી, આ મારું રણસિંગું છે. આ જામનગરની ભૂમિ પરથી હું એટલે આવ્યો છું તમને કઈ કહેવા માટે. ગામે ગામ આજથી તમારો પ્રચાર એ જ થવો જોઈએ કે 24-48 કલાકમાં સરકારને આની ઉમેદવારી પાછી. અને જો રાજપૂત તરીકે હું તમને સોગંદ આપીને જાઉં છું. આમાં ઘણા જયચંદો હોય છે. જયચંદોને પાડી દેજો. ભલે ક્ષત્રિય હોય, જયચંદ થયો તો ક્ષત્રિય કેમ કહેવો? એનો ડીએનએ ટેસ્ટ કરાવવો પડે. તું રાજપૂત નથી, તું જયચંદ છો. આવા જયચંદો આવે તો એને પણ પાડી દેજો હોનારતમાં, તો જ આપણો સમાજ બની છે. અત્યારે એક થવાની તક મળી છે. આજો માં ભગવતીની કૃપા છે. આપણો સમાજ છેલ્લા 10-15 વર્ષથી એટલો સુખી સંપન્ન થયો છે કે આરટીઓમાં ગાડીઓના નામ નોંધવામાં પણ આરટીઓ 15 મિનિટ સિરીઝ બદલે છે. એવો રાજપૂત સમાજને અત્યારે તક મળી છે. શેના માટે? એક થવા માટેની. જય માતાજી. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રેસિડન્ટ રાજપૂત યુવા ક્ષત્રિય સમાજ. આજરોજ આપ મીડિયા સમક્ષ હું રજૂ થાઉં છું. આપ એમના સાક્ષી પણ છો કે અત્યારનો જે આક્રોશ હતો ક્ષત્રિય સમાજનો, બહેનોનો, શું કામ હતો, શા માટે હતો, અને છતાંય 8-8 દિવસથી અમને કોઈ પણ જાતનો બરાબર છે નિર્ણય ન થાય. અમે કાયદો હાથમાં નહીં લઈએ, બરાબર છે. અમે છાત્ર ધર્મથી અને છાત્ર વટથી જ કરશું. અને જો સરકાર ખરેખર આ પગલું નહીં ભરે અને આની ટિકિટ રદ નહીં કરે, રાજકોટ પૂરતી વાત નથી, એને ઉંમર થઈ ગઈ છે, શાંતિથી ઘરે બેસે અને મારી જેમ સમાજની સેવા કરે. હું તો નો પોલિટિક્સ છું, પણ જે અન્યાય થઈ રહ્યો છે અમારા કોઈ સમાજ સાથે વાંધો નથી. મેં અમદાવાદના મીડિયામાં પરમ દિવસે કીધું હતું કે તમે રૂડકી સમાજને આપો, દેવી પૂજકને આપો, બરાબર છે, પાટીદારને આપો, કોઈ પણને ટિકિટ આપો, ક્ષત્રિયોને ન આપો તોય થાય નહીં. ક્ષત્રિયોને આટલો અન્યાય થાય છે છતાં ક્ષત્રિય ચૂપ બેઠા છે અને ભાજપ સાથે હતા, છે, અત્યારે છે. પણ આનું જો પરિણામ નહીં મળે તો ભાજપે સમગ્ર રાષ્ટ્રમાં ભોગવવું પડશે અને આનું પરિણામ આવશે. અમે ગામે ગામ ફરશું, એક રાજપૂત યુવાનને ઇલેક્શનના દિવસે ઊભા રાખશું, બરાબર છે. અમારે મતદાનથી વંચિત નથી રહેવું. ના છૂટકે તમે મજબૂર કરશો તો અમે વિરોધ કરશું. અરે મતદાન પણ પવિત્ર મત છે, એટલે મતદાનથી રોકશું નહીં. નોટામાં નાખો, કોઈ પણ પક્ષને આપો, અપક્ષને આપો, પણ ભાજપને નહીં. અમે ભાજપ વિરોધી નથી. આટલો અન્યાય થતો હોય તોય. અને સમાજ છે એ કોઈ વ્યક્તિ નથી. સમાજથી સમાધાન ત્યારે જ થાય કે અમારી 90 સંકલન સમિતિ, જે 500 જેટલી અમારી સંસ્થાઓ છે, એમાંથી કાર્યરત સંસ્થા મહત્વની એ 90 જેટલી સંસ્થા ત્યાં મળી. અમારા 17% વોટ છે અને એક સીટ ન મળે તો અમે છાનામાના બેઠા છીએ. આનાથી વધારે ખાનદાની કઈ હોઈ શકે? હાજી, મહાસંમેલનની તારીખ અમે આ મીટિંગ પૂરી થયા પછી મળવાના છીએ અને તારીખ નક્કી કરીને આપને અમે ચોક્કસપણે જણાવશું. તારીખ અત્યારે નક્કી નથી થઈ, પણ વધીને 5 થી 7 દિવસની અંદર મહાસંમેલન રાજકોટમાં થશે અને 5 લાખ રાજપૂતો, 1 લાખ રાજપૂતોની અને 4 લાખ રાજપૂતોનું સંમેલન મળશે, જે આઝાદી પછી પહેલું હશે અને કદાચ છેલ્લું પણ હોય. એટલે અમે નમ્ર વિનંતી કરી છે. અમે તો મોદી સાહેબના ચાહક છીએ, ક્ષત્રિય સમાજ પણ ચાહક છે કે રાજા રજવાડાઓ જે રીતે રાજ ચલાવતા હતા એવો દેશ ચલાવે છે. તો મોદી સાહેબ માટે અમને ગૌરવ છે અને ક્ષત્રિય સમાજને ગૌરવ છે. પણ છતાં મોદી સાહેબ અમારી વાત ન સાંભળે. એક વ્યક્તિને બદલવા માટે સમગ્ર 22 કરોડ ક્ષત્રિયો છે, 22 કરોડ ક્ષત્રિયો ભારતમાં.
આ જામનગરની સભા છે ને હજારોની સંખ્યામાં ઊભા છે. આજનો કાર્યક્રમ એ જ હતો. ખરેખર અમે મળવાના હતા દરેક સંસ્થાના હોદ્દેદારો, જેનું નામ છે રાજપૂત સમાજ, કોઈ સંસ્થા એક નહીં, બરાબર છે. તમામ સંસ્થાઓને મળી પણ આવી મેં મારા પ્રવચનમાં પણ કીધું કે મને એમ કે 10-12 સંસ્થાના હોદ્દેદારો હશે એટલે હું રાજકોટથી આવ્યો છું. રાજકોટ પણ અત્યારે પત્રકાર પરિષદ ચાલુ છે. રાજકોટ છોડીને જામનગર આવ્યો છું કારણ કે જામ સાહેબની આ ભૂમિ છે અને બધા યુદ્ધ જામનગરથી લડાયા છે. એટલે મારા સમાજને સંદેશો દેવા આવ્યો છું કે આ યુદ્ધ રાજપૂતાણીઓ માટે છે, અસ્મિતા બચાવવા માટે છે. રાજપૂત સમાજની આવી ટિપ્પણી થાય, સાખી કેમ લેવાય અને એવું સમાધાન કઈ રીતે શક્ય બને કે ખાલી માફી માગી લે? હજારોની સંખ્યા આપ અત્યારે જોવો છો. તો આટલી સંખ્યામાં અહીંયા જો ખાલી 10 જણાને બોલાયા હતા હોદ્દેદારોને, સ્વયંભૂત આ બધા આવેલા છે, તો કેટલી એની ઓલી હશે? તો ગામડેથી હજી બોલાવ્યા નથી. એટલે હમણાં મેં કીધું કે ગામથી જામનગરમાં 266 ગામ છે, એટલે એક જિલ્લામાંથી ઓછામાં ઓછા 50,000 થી લાખની વચ્ચેની સંખ્યામાં આવશે. અને 5 લાખ તો સામાન્ય કહું છું, વધારે થાય તો પણ ના નહીં. અમારો પદ્માવત પિક્ચર વખતે પણ અમે સામાન્ય મેસેજ આપ્યો હતો અને 1 લાખ રાજપૂતો ગાંધીનગર ભેગા થયા હતા અને ત્યારે સરકારે અમારી વાત સાંભળી અને પિક્ચર ઉપર બાન મૂક્યું. એમ અમારી વાત સાંભળે, સમજે. અમારી રાજપૂતાણી હૈયાવરાળ છે અને એ હૈયાવરાળ ખોટી નથી. આટલી રાજપૂતાણી તલવારો હાથમાં લેવાની કહેતી હોય, અમે તલવાર નહીં લેવા દઈએ કારણ કે અમે કાયદો હાથમાં લઈએ રાજપૂતો નથી. અમે દેશ માટે બલિદાનો આપ્યા છે. 562 રજવાડાઓ આપ્યા છે. જ્યાં સરદારને મોટા બનાવ્યા છે અમે એટલી વિનંતી કરી કે સ્ટેચ્યુ બનાવો અને 562 રજવાડાઓના નાની એવી હિસ્ટ્રી મૂકો કે સમાજને ખ્યાલ આવે, કે અન્ય સમાજને ખ્યાલ આવે કે રાજપૂતોનું આ બલિદાન હતું. તો છેલ્લું બલિદાન અમારું 562 રજવાડા આપી આ દેશને એક બનાવ્યો છે. ગોંડલમાં કાલે મીટિંગ થઈ ગઈ સમાધાનને લઈને, શું કહેશો? ગોંડલમાં જે કાલે મીટિંગ થઈ એ બાબતે મારે કંઈ ચર્ચા નથી કરવી કારણ કે એટલા માટે કે અમારો મુદ્દો છે એક જ કાર્યક્રમનો. એ મિટિંગમાં 2 ભાગલા પડાવવા માટેનું આ રાજકારણ છે અને એ રાજકીય મિટિંગ હતી અને તમામ હોદ્દેદારો રાજકીય હતા. સામાન્ય સરપંચથી માંડીને કોર્પોરેટર હતી. એમાં 33 જિલ્લામાંથી એક પણ આગેવાન નહોતો, એક પણ પ્રમુખ નહોતો. 270 તાલુકામાંથી એક તાલુકા પ્રમુખ નહોતો. અરે સૌરાષ્ટ્રમાંથી જામનગર, ભાવનગર, જુનાગઢ, કચ્છ એના પણ એક સમાજના પ્રમુખ નહોતા લોકલ અહીંયા હોવા છતાં. એટલે એ સમાજને કોઈ રંજન નથી, પણ એ સમાધાન સમાજે માન્ય નથી રાખ્યું કે રાજકીય સમાધાન નહીં પણ સમાધાન ખપતું જ નથી. બહેનોનો આટલો આક્રોશ છે. એક જ વસ્તુ, બરાબર છે, આ વખતે રૂપાલા સાહેબને આરામ આપો, બરાબર છે, ઉંમર બહુ થઈ ગઈ છે. ગઈકાલે ગોંડલમાં અટકાયત કરીને બહેનોને 3.5 કલાક જેલમાં પૂરી દીધા. એ બહેનો રજૂઆત કરવા ગયા હતા, પોતાની વાત અત્યારે રજૂ કરી એમ રજૂ કરવા ગયા હતા. એ બહેનો અહીંયા ધીંગાણા કરવા નહોતા ગયા. તો જો એ સમાધાનની બાબત હોત તો બહેનોને ખુશીથી કે જેમ અત્યારે અમે કીધું બહેનો બોલો, તો ત્યાં પણ કહી શકાત કે બહેનો બોલો તમારે શું કહેવું છે. પણ એમને ખ્યાલ હતો જે કાંઈ હોય મારે એ બાબતમાં મંતવ્ય એટલા માટે નથી આપવું કે એ પછી આપવાનો સમય છે. આજે જામનગર જિલ્લાથી શરૂઆત કરવાની હતી. મેં તમને જેમ કીધું એમ કે દરેક યુદ્ધ જામનગરથી લડ્યા છે. એટલે ગામે ગામ કાલથી બધા યુવાનો પ્રચારમાં લાગી જશે. એક જ મુદ્દાનો કાર્યક્રમ, જેમ મેં કીધું કે દરેક ઘરેથી એક છત્રી આવવો જોઈએ, એક બેન આવી જોઈએ. એટલે જામનગરમાંથી લાખ માણસો આવશે, એનો પ્રચાર અને પ્રસાર. અને એ દરમિયાન એમાં કેટલું પરિણામ મળે છે પછી તરત જ અમે તારીખ સંમેલનની જાહેર કરશું. એ મહાસંમેલન રાજકોટમાં રાખશું. કદાચ 90 કમિટીના સભ્યોનો નિર્ણય હોય કે આ ગાંધીનગરમાં રાખવું, અમદાવાદમાં રાખવું તો પણ વાંધો નથી છત્રી સમાજને, પણ રાજકોટમાં એટલા માટે કે ટિપ્પણી એને રાજકોટમાં કરીશ. અને આ એક ટિપ્પણી નહીં, તમે આજના પેપરમાં વાંચો, ખેડૂતો કે પાક વીમો ખોટું કરીને લે છે, પણ પાક વીમો તમે 5 વર્ષથી આપતા જ નથી. આજે દલિત સમાજે ફરિયાદ કરી, એના વિશે આવું બોલેલા છે. હમણાં થોડા ટાઈમ પહેલાં એવું બોલ્યા કે દલિત હોય, બરાબર છે, સ્ત્રી હોય, પશુ હોય, પંખી હોય, એ તો લાકડીએ ભલા. આવા નિવેદનોને એક નથી. પટેલ સમાજનો એક વિડીયો મારી પાસે છે, એને પણ એવું કીધું કે અમને ગોધરિયા કહે છે, લેવા પટેલ, કે તમે ગોધરિયુંને પડીને ગોધરિયાના વંશજો થઈ જાય તો ગોધરિયા છો. એટલે એના સમાજમાં પણ આવા નિવેદન કરેલા છે. એટલે કે પહેલી ભૂલ કરી છે, જીભ લપસી નથી ગઈ, બરાબર છે. એનો ઈરાદો શું હતો એના પરથી દેખાઈ આવે. જાણી જોઈને કરેલું કૃત્ય ભૂલમાં આવતું નથી. જાણી જોઈને બોલેલું વક્તવ્ય શિક્ષિત માણસ, શિક્ષક માણસ આટલી હદે બોલી શકે. એ પક્ષને કેટલું નુકસાન થાય એ નથી જોતા, અને પક્ષ એ નથી જોતા કે એક ઉમેદવાર માટે જયરાજસિંહે કીધું જ બરાબર છે. પણ એ મેં કીધું ને કે અમારી માફી એવી હોવી જોઈએ, સમાજની એવી માંગ છે
બરાબર છે કે પોતાની ઉમેદવારી પાછી લઈ અને ક્ષત્રિય સમાજની માફી માગે કે મારી ઉમેદવારી હું રદ કરું છું, હું ઘરે આરામ કરું છું, મારી ભૂલ થઈનો ભોગ હું બન્યો છું, આ ટિપ્પણી મને મોંઘી પડી હોંઘી પડી જે કેવું હોય અને એ માફી મંજૂર છે. હતું કે જાહેર આમંત્રણ છે, સામાજિક સંમેલન છે રૂપાલા સાથે. અમે લોકોએ નક્કી કર્યું કે અમને પણ એવા પણ સમાચાર મળ્યા કે આ સમાધાન તરફ જવાનું છે. લોહી ઉકળી ગયું કે સમાધાન તો કેવી રીતે થાય અમારે. તો અમે લોકો ત્યાંથી અને આજે જે અમને લોકોને જે ગણેશગઢ ત્યાં જવા ન દીધા અને શેમડા ગેટે જે અમને અટકાયત કરી અને અમે પોલીસ લોકઅપમાં અમને 3.5 કલાક બેસાડ્યા. ભાઈઓ યાદ રાખજો, અમને 3.5 કલાક બેસાડ્યા. બેસાડવા વાળા આપણા જ છે, બેસાડવા વાળા આપણા, અને રૂપાલાએ આપણો લાભ લીધો છે. બરાબર છે? રૂપાલાએ આપણો લાભ લીધો છે. તો આ રૂપાલાને તો માફ નથી જ કરવાનો, નથી જ કરવાનો, નથી જ કરવાનો. હવે હું અને એટલા માટે સાવ શાંતિથી એક અનુભવ સાંભળવાનો છે જે અમારી રાજપૂતાણીઓએ બધીએ અનુભવ્યો છે. બરાબર? એટલે એક બસ એટલી વિનંતી છે કે એક પ્રવચન શાંતિથી સાંભળવાનું છે. આ પ્રવચન નથી, આ સલાહ નથી, આ અનુભવ કહેવાનો છે. અનુભવ જય માતાજી. જય ભવાની, જય માતાજી. બરાબર, આટલું બોલ્યા. આજે જે સિંહો ભેગા થયા છે ને અહીંયા, એ જોઈને છાતી ગદગદ ફૂલે છે અમારી. આજે છે ને હું મારો અનુભવ કહેવા જાઉં છું તમને. મને બહુ ભાષણ કરતા નથી આવડતું. મહિલા નૈનાબા આ બધા કરી શકે પણ મને નથી આવડતું. પણ આજે જે હું કહીશ ને, આજે મને બોલવાનું મન થાય છે. ક્યારેય હું ઊભી થઈને બોલી નથી, પણ આજે મને બોલવાનું મન થાય છે. આ મારા ભાઈઓને જોઈ અને મને એક આનંદનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે, સંતોષનો અનુભવ થાય છે કે અમારું છે ને જે આજે કામ અમે કર્યું છે ને એ એડે નથી જવાનું. અમારા ભાઈઓ જે છે આજે જે અમારા ભાઈઓ અમારી સામે જે અમારા રાજપૂતાણીઓનો હજી સામનો નથી કરી શકતા અને અમારા સિંહ જેવા ભાઈઓને તમે શું ચીમકી આપો છો ને શું તમે ચેલેન્જ આપો છો. એટલે રૂપાલા તમે ભાગલા પડાવવા માંગશો, ભાગલા નહીં પડે. અમારા સંગઠન હંમેશા એક હતા, છે અને